નમસ્કાર મિત્રો, આજે આપણે જીસેટમાં પૂછાયેલા સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના ક્વેશ્ચન સોલ્વ કરશું અને સાથે સાથે કોન્સેપ્ટ પણ સમજશું. તો શરૂ કરીએ પહેલા ક્વેશ્ચનથી. પહેલો ક્વેશ્ચન એમ કહે છે કે એક દેશની રાષ્ટ્રીય આવક માપવા માટેની સાચી પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? તો મૂલ્યવર્ધન પદ્ધતિ, આવક પદ્ધતિ, ખર્ચ પદ્ધતિ કે ઉપરની તમામ? તો રાષ્ટ્રીય આવક માપવા માટે મૂલ્યવર્ધન પદ્ધતિ એટલે કે વેલ્યુ એડેડ મેથડ, આવક પદ્ધતિ ઇન્કમ મેથડ, એક્સપેન્ડિચર મેથડ એટલે ખર્ચ પદ્ધતિ, આ ઉપરની તમામ આ બધી જ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો સૌથી પહેલાં રાષ્ટ્રીય આવક એટલે શું? તો રાષ્ટ્રીય આવક એ કોઈપણ એક દેશ દ્વારા એક વર્ષના સમયગાળામાં ઉત્પાદિત તમામ ચીજવસ્તુઓ અને સેવાઓનું કુલ મૂલ્ય છે. સૈદ્ધાંતિક રીતે જોઈએ તો આ ત્રણેય પદ્ધતિ જે છે એ એક જ આર્થિક પ્રવૃત્તિને ત્રણ અલગ અલગ દ્રષ્ટિકોણથી માપે છે અને એક જ પરિણામ આપે છે. હવે સૌથી પહેલાં આપણે મૂલ્યવર્ધન પદ્ધતિ એટલે કે વેલ્યુ એડેડ મેથડની વાત કરીએ તો આ પદ્ધતિમાં અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો દ્વારા ઉત્પાદનના દરેક તબક્કે ઉમેરવામાં આવેલ કુલ મૂલ્યનો સરવાળો કરવામાં આવે છે અને આનાથી જે છે એ ડબલ કાઉન્ટિંગની સમસ્યા નિવારી શકાય છે. મૂલ્યવર્ધન પદ્ધતિ જે છે એ ઉત્પાદનના મૂલ્યો અને એના વચ્ચેના વપરાશ વચ્ચેના મૂલ્યોનો તફાવત છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ધારો કે કોઈ એક વેપારી છે એ 1000 રૂપિયામાં બ્રેડ વેચે છે, બરાબર, અને એને 400 રૂપિયાનો લોટ લીધો, તો 1000 માઇનસ 400 એટલે કે 600 રૂપિયા જે છે એ વેલ્યુ એડેડ કહેવાશે. એટલે વચગાળાનું ઉત્પાદન જે છે એને માઇનસ કરવામાં આવે છે આમાં વેલ્યુ એડેડ પદ્ધતિમાં. હવે આપણે વાત કરીએ આવક પદ્ધતિની. તો આવક પદ્ધતિ જે છે એ ઉત્પાદનના સાધનો, જમીન, મૂડી, શ્રમ અને નિયોજકને મળતું વળતર, ભાડું, વ્યાજ, વેતન અને નફો એનો સરવાળો કરવાથી મળે છે, એ આવક પદ્ધતિ છે. અને ખર્ચ પદ્ધતિની વાત કરીએ તો આ પદ્ધતિમાં અંતિમ વપરાશની ચીજવસ્તુઓ અને સેવાઓ પર થયેલા કુલ ખર્ચ, એમાં વપરાશ, રોકાણ, સરકારી ખર્ચ અને ચોખ્ખી નિકાસનો સરવાળો કરવામાં આવે છે. એટલે સૌથી પહેલાં કન્ઝમ્પશન એટલે વપરાશ, પછી રોકાણ એટલે ઇન્વેસ્ટમેન્ટ અને ગવર્મેન્ટ એક્સપેન્ડિચર સરકારી ખર્ચ અને નેટ એક્સપોર્ટ એટલે એક્સપોર્ટ માઇનસ ઇમ્પોર્ટ, આ જે છે એ ખર્ચ પદ્ધતિ છે. તો આ ત્રણેય પદ્ધતિ દ્વારા રાષ્ટ્રીય ઇન્કમ જે છે એ માપી શકાય છે. ત્રણેય પદ્ધતિ દ્વારા માપી શકાય છે. હવે બીજો ક્વેશ્ચન જોઈએ. કેન્સિયન સિદ્ધાંતમાં રોજગારી જે છે એ શેના ઉપર આધાર રાખે છે? અસરકારક માંગ, અસરકારક પુરવઠો, અસરકારક કિંમત કે અસરકારક આવક? તો કેન્સના સિદ્ધાંતમાં જે છે એ અસરકારક માંગ ઉપર આધાર રાખે છે. અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. કેન્સે તેમના રોજગારીના સિદ્ધાંતમાં જણાવ્યું હતું કે અર્થતંત્રમાં રોજગારીનું સ્તર મુખ્યત્વે અસરકારક માંગ દ્વારા નક્કી થાય છે. અસરકારક માંગ એ કુલ માંગ ખર્ચનું સ્તર છે જ્યાં એગ્રીગેટ ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ એગ્રીગેટ સપ્લાય હોય છે. કેન્સના મતે મંદીના સમયમાં પૂર્ણ રોજગારી સુધી પહોંચવા માટે બજાર શક્તિ પર નિર્ભર રહેવાને બદલે સરકાર કુલ માંગ વધારવા માટે હસ્તક્ષેપ કરવો જોઈએ. એટલે કેન્સ જે છે એ ગવર્મેન્ટ ઇન્ટરવેન્શનમાં માનતા હતા કે જ્યારે મંદીનો સમય હોય ત્યારે ગવર્મેન્ટે ઇન્ટરવેન કરવું જોઈએ ઇકોનોમીમાં અને હસ્તક્ષેપ કરીને આપણી જે ઇકોનોમી છે એને મંદીમાંથી બહાર નીકાળવી જોઈએ. અને કેન્સનો એક ફેમસ ડાયલોગ પણ છે કે ખાડો ખોદો અને ભરો. એટલે કોઈ પણ ઇકોનોમીમાં રિસેશનનો સમય હોય એટલે કે મંદીનો સમય હોય ત્યારે જો એમનેમ જ આપણે મની પ્રિન્ટ કરીને વર્કરોને આપી દઈશું તો એ સેવિંગ્સ કરવા માંડશે, એ વાપરશે નહીં, ભવિષ્ય માટે સાચવીને રાખી દેશે. એટલે કેન્સે એમ કીધું કે તમે ઇકોનોમીમાં એક્ટિવિટી વધારો, આર્થિક પ્રવૃત્તિ વધારો. જો આર્થિક પ્રવૃત્તિ વધશે ઇકોનોમીમાં, લોકો પણ ખર્ચ કરવા માટે પ્રેરાશે. એટલે ખાડો ખોદો અને ભરો એટલે વર્કરને જે છે એ કામ આપો અને એ વર્કરને કામ મળશે એટલે એ વપરાશ પણ કરશે. એવું કેન્સનું માનવું હતું કે આવી રીતના આપણે રિસેશનમાંથી એટલે કે મંદીમાંથી બહાર આવી શકીએ છીએ. અને 1929ની મહામંદીમાંથી બહાર આવવા માટેનો આ કેન્સનો રસ્તો હતો.
અને એ જે છે એ સફળ પણ થયો હતો. આપણે મહામંદીમાંથી બહાર આવી શક્યા હતા. પછીનો ક્વેશ્ચન જોઈએ તો નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? અહીંયા 4 ઓપ્શન આપેલા છે. એપીસી અને એપીએસ વચ્ચેનો સંબંધ આપણે ખબર હોય તો આપણે અહીં આસાનીથી જવાબ ટીક કરી શકીએ. તો એપીસી અને એપીએસ ઇઝ ઇક્વલ ટુ 1 આ સાચું છે કે એપીસી અને એપીએસ ઇઝ ઇક્વલ ટુ 1 હોય એટલે કે આપણી સંપૂર્ણ આવક જે છે એ એપીસી એટલે કન્ઝમ્પશન અને સેવિંગ પાછળ વપરાય છે. આપણી આવકનો ભાગ આપણે કાં તો કન્ઝ્યુમ કરશું અથવા તો સેવિંગ કરશું અને બેયનો સરવાળો 1 ને બરાબર હશે. પહેલું ઓપ્શન સાચું છે. હવે 1 - એપીસી ઇઝ ઇક્વલ ટુ એપીએસ એટલે આપણા એટલે આપણી આવકમાંથી અગર કન્ઝમ્પશન બાદ કરીએ તો આપણે સેવિંગ્સ જ મળવાની છે. બરાબર. એપીસી અને એપીએસ એટલે શું? પહેલાં તો એપીસી એટલે કે C/Y. ઇન્કમમાં ચેન્જીસ આવવાથી કન્ઝમ્પશનમાં કેટલો ચેન્જ આવ્યો એ એપીસી બતાવે છે. અને એપીએસ શું બતાવે છે કે ઇન્કમમાં વધારો થવાથી સેવિંગમાં કેટલું ચેન્જીસ આવ્યું એ એપીએસ બતાવે છે. તો હવે એકમાંથી આપણે એપીસી બાદ કરીએ એટલે કન્ઝમ્પશન બાદ કરીએ તો આપણે સેવિંગ્સ જ મળશે કે આટલું આપણે કન્ઝ્યુમ કરી લીધું તો આટલા પૈસા જે છે આપણે સેવ કરી લીધા. અને એકમાંથી આપણે સેવિંગ બાદ કરશું કે આટલા પૈસા મેં સેવ કરી લીધા તો આપણે કન્ઝમ્પશન જ મળવાનું છે. અને એપીસી -1 કરશું. બરાબર. તો એપીએસ આ જે છે એ ખોટું છે. ડી ઓપ્શન જે છે એ ખોટો છે. તો અહીં સાચો જવાબ જે છે એ ડી ઓપ્શન છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે નીચેનામાંથી કઈ પ્રશિષ્ટ સિદ્ધાંતની એક ધારણા નથી? એટલે ક્લાસિકલ થિયરીની વાત કરે છે કે નીચેનામાંથી કઈ ધારણા ક્લાસિકલ ઇકોનોમિસ્ટની નથી? નાણાંની સ્થિરતા, વેતનની પરિવર્તનશીલ ક્ષમતા, અનિશ્ચિત બેરોજગારી અને લાંબો ગાળો. તો કઈ ધારણા નથી એ જોવાનું છે. તો નાણાંની તટસ્થતા તો હતી જ, વેતન કિંમતની પરિવર્તન ક્ષમતા પણ હતી, પણ આ અનિશ્ચિત બેરોજગારી જે છે એટલે કે ઇનવોલેન્ટરી અનએમ્પ્લોયમેન્ટ એ એના ક્લાસિકલ્સની ધારણામાં નહોતું. એનામાં હતી પૂર્ણ રોજગારી. અને લાંબો ગાળો પણ ક્લાસિકલ્સના સિદ્ધાંતમાં હતો. હવે આમાં આપણે ક્લાસિકલ ઇકોનોમિસ્ટ જે છે અને એક એન્શિયન ઇકોનોમિસ્ટ જે છે એમાં ભેદ આપણે ખબર હોય તો આપણે એની ધારણા જે છે એ સરળતાથી પરખી શકીએ કે આ કેન્સની ધારણા છે કે આ ક્લાસિકલ્સની ધારણા છે. તો ક્લાસિકલ્સની ધારણા સમજવા માટે આપણે એક સ્ટોરીના મદદથી ક્લાસિકલ્સની ધારણા સમજીએ. એક બાળક હતો. બરાબર. એ નાનકડો હતો ત્યારે એ નાનકડેથી એક વસ્તુ જે છે એ શાળામાં જઈ અને કોકની પેન્સિલ ચોરી લીધી. ત્યારે એના પિતાજીને કહેવામાં આવ્યું તો એના પિતાજી કે કાંઈ વાંધો નહીં, નાનકડો છે, મોટો થઈને સુધરી જશે. પછી થોડોક મોટો થયો ત્યારે એને બોલપેન ચોરાવવાની ચાલુ કરી. પાછા પિતાજીને કહેવામાં આવ્યું તો પિતાજી કે ભલે નાનકડો છે, મોટો થઈને સુધરી જશે. પછી એને હજી 18 વર્ષથી ઉપરનો થયો ત્યારે એને કોઈક સ્ત્રીનો ચેન ચોરી લીધો. ત્યારે પણ પિતાજી એમ કીધું કે હજી નાનકડો છે, મોટો થઈને સુધરી જશે. એટલે ક્લાસિકલ્સનું એવું જ માનવું હતું કે જે લાંબો ગાળો છે એટલે ભવિષ્ય છે એ જ સાચું છે. અત્યારે શોર્ટ ટર્મમાં ભલે ઇકોનોમીમાં ફ્લક્ચ્યુએશન્સ હોય, વેજીસમાં હોય, પ્રાઇસીસમાં હોય, એ ફ્લક્ચ્યુએશન ભલે હોય, પણ લાંબા ગાળામાં જે છે એ બધું સારું થઈ જશે એવું ક્લાસિકલ્સનું માનવું હતું. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીનું માનવું હતું કે લાંબો ગાળો જે છે એમાં બધું જ પૂર્ણ રોજગારીને બધું આપણે સરસ થઈ જશે. લાંબા ગાળામાં બધું ઇકોનોમીમાં સારું થઈ જશે. પણ કેન્સ જે હતા એ એમ માનતા હતા કે લાંબા ગાળામાં કોણ જીવે છે કોને ખબર, પણ ટૂંકો ગાળો જે છે એ જ સત્ય છે. જો તમે ટૂંકા ગાળામાં જ ચેન્જીસ નહીં લાવો તો લાંબા ગાળે સિચ્યુએશન જે છે એ હજી પણ વધારે ખરાબ થઈ જશે. બરાબર. એટલે કેન્સ જે છે એ શોર્ટ ટર્મમાં માનતા હતા કે ટૂંકા ગાળામાં જ આપણે ઇકોનોમીની સમસ્યાઓને હલ કરવી જોઈએ, જ્યારે ક્લાસિકલ્સ એમ માનતા હતા કે લાંબા ગાળે બધું ઠીક થઈ જશે. તો અહીં લાંબો ગાળો જે છે એ ક્લાસિકલ્સની ધારણા છે. પછી વેતન કિંમતની પરિવર્તન ક્ષમતા જોઈએ તો ક્લાસિકલ્સ જે છે એ વેજીસ અને પ્રાઇસની ફ્લેક્સિબિલિટીમાં માનતા હતા કે ક્યારે પણ કોઈ બેકારી આવી કે લેબરની ડિમાન્ડ ઘટી ગઈ અથવા તો વધી ગઈ ત્યારે વેજીસ વધી જશે એ મુજબ અને ઘટી જશે અને પ્રાઇઝીસ પણ ફ્લેક્સિબલ રહેશે
પ્રાઇસ પણ વધી જશે અને ઘટી જશે ડિમાન્ડ અને સપ્લાય મુજબ. એવી રીતના જે છે ઇકોનોમીમાં સ્થિરતા આવી જશે. પણ કેન્સનું શું માનવું હતું? કેન્સ જે છે એ પ્રાઇસની રિજિડિટીમાં માનતા હતા કે પ્રાઇસ જે છે એ શોર્ટ ટર્મમાં ફિક્સ હોય છે, આપણે એ પ્રાઇઝીસને બદલી શકતા નથી. એના માટે કેન્સે કોન્ટ્રાક્ટ્સની વાત કરી હતી કે કોન્ટ્રાક્ટ હોય, કોઈ પણ પ્રકારનો ટૂંકા ગાળાનો કોન્ટ્રાક્ટ હોય ત્યારે વેજીસ વધી કે ઘટી શકતી નથી, ફિક્સ હોય છે ત્યારે વેજીસ. કોઈ પણ કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા હોય ત્યારે વેજીસ જે છે એ ફિક્સ હોય છે. ક્લાસિકલ્સ ફ્લેક્સિબિલિટીમાં માને છે, પણ કેન્સ જે છે એ વેજીસની રિજિડિટીની વાત કરે છે અને પ્રાઇસની રિજિડિટીની પણ વાત કરે છે કે પ્રાઇસ જે છે એ પણ સ્થિર હોય છે. એમાં તે કેન્સિયન ઇકોનોમિસ્ટ આવે છે, એ તે મેનુ કોસ્ટ, બાઉન્ડેડ રેશનાલિટી એની પણ વાત કરે છે કે મેનુ કોસ્ટ જે છે એ ટૂંકા ગાળામાં આપણે મેનુ જે છે હોટલમાં જે મેનુ આપવામાં આવે છે આપણે બદલતા નથી, કારણ કે એ મેનુ જો બદલશું તો કોસ્ટ જે છે એ વધી જશે. મેનુ વારંવાર આપણે મેનુ ચેન્જ કરશું તો આપણો મેનુનો કોસ્ટ જે છે એ વધી જશે. એટલે કેન્સ જે છે એમ કહેતા હતા કે ટૂંકા ગાળામાં વેજીસ અને પ્રાઇસ જે છે એ ફ્લેક્સિબલ નથી હોતી, રિજિડ હોય છે. જ્યારે ક્લાસિકલ્સને એવું માનવું હતું કે વેજ અને પ્રાઇસ જે છે એ ફ્લેક્સિબલ હોય છે. હવે કેન્સ જે છે એ ઇનવોલેન્ટરી અનએમ્પ્લોયમેન્ટ, બરાબર, એટલે કોઈક મતલબ ઇકોનોમીમાં કોઈક એવી પણ બેરોજગારી હોય છે કે એ અનિશ્ચિત હોય છે. લોકો કામ કરવા માંગે છે પણ એને કામ મળતું નથી. એટલે કેન્સ જે છે એ બિલો ફૂલ એમ્પ્લોયમેન્ટમાં માને છે, જ્યારે ક્લાસિકલ ઇકોનોમિસ્ટ છે એ ફૂલ એમ્પ્લોયમેન્ટમાં માને છે કે ક્લાસિકલ્સના મત મુજબ ઇકોનોમીમાં પહેલાંથી જ પૂર્ણ રોજગારી છે. તો કેન્સ જે છે એ પૂર્ણ રોજગારીથી ઓછી રોજગારીમાં ઇકોનોમી છે એવું માનતા હતા. પણ ક્લાસિકલ્સ એટલે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ જે છે એ એવું માનતા હતા કે ઇકોનોમી પહેલાંથી જ ફૂલ એમ્પ્લોયમેન્ટમાં છે. તો અહીંયા જે છે એ સી ઓપ્શન સાચો જવાબ છે કે ક્લાસિકલ્સની ધારણા નથી. હવે એના પછીનો ક્વેશ્ચન જોઈએ તો એક બજાર અર્થતંત્રમાં માંગ દ્વારા પુરવઠાનું નિર્ધારણ થાય છે અને બદલામાં પુરવઠો જે છે એ કિંમતનું નિર્ધારણ કરે છે, અથવા તો પુરવઠા દ્વારા માંગનું અને એના બદલામાં માંગ દ્વારા કિંમતોનું નિર્ધારણ થાય છે. પુરવઠો અને માંગ જે છે એ કિંમતોનું નિર્ધારણ કરે છે અને બદલામાં કિંમતો જે છે એ અર્થતંત્રના સીમિત સાધનોની ફાળવણી કરે છે. અથવા તો ડી ઓપ્શન એમ કહે છે કે સીમિત સાધનોની ફાળવણી એ કિંમતો નક્કી કરે છે અને બદલામાં કિંમતો જે છે એ પુરવઠા અને માંગનું નિર્ધારણ કરે છે. તો એક બજાર અર્થતંત્રમાં પુરવઠો અને માંગ જે છે એના દ્વારા પ્રાઇસ નક્કી થાય છે, કિંમત નક્કી થાય છે, અને આ કિંમત છે એ સીમિત સાધનોની ફાળવણી કરે છે. તો અહીંયા સી ઓપ્શન છે એ સાચો જવાબ છે. તો બજાર અર્થતંત્રમાં નિર્ણયો જે છે એ સરકારના બદલે લાખો ગ્રાહકો અને ઉત્પાદકો દ્વારા લેવામાં આવે છે. બજારમાં ડિમાન્ડ અને સપ્લાય જે છે એ એકબીજા સાથે પ્રતિક્રિયા કરીને સમતુલા કિંમત નક્કી કરે છે, જેને કિંમત તંત્ર એટલે કે પ્રાઇસ મેકેનિઝમ પણ કહેવામાં આવે છે. તે અર્થતંત્રમાં એક સંકેત પ્રણાલી તરીકે કાર્ય કરે છે. કિંમતો જે છે એ નફાના રૂપમાં ઉત્પાદકોને, ઉપયોગિતાના રૂપમાં ગ્રાહકોને માર્ગદર્શન આપીને સીમિત સાધનોને કયા ઉત્પાદનમાં કેટલી માત્રામાં ફાળવવા તેની કાર્યક્ષમ રીતે ફાળવણી કરવામાં પણ મદદરૂપ કરે છે. તો અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો જ્યારે એક પેઢી વધારાની ક્ષમતા સાથે કાર્ય કરે છે ત્યારે તે પૂર્ણ હરીફાઈ ધરાવતી પેઢી હોવી જોઈએ, તે એક ઇજારાયુક્ત હરીફાઈ ધરાવતી પેઢી હોવી જોઈએ, કે વધારાના ઉત્પાદનથી સરેરાશ કુલ ખર્ચ વધશે અથવા તો વધારાના ઉત્પાદનથી કુલ સરેરાશ ખર્ચ ઘટશે. તો અહીંયા જે છે એ પેઢી વધારાની ક્ષમતાથી કાર્ય કરશે ત્યારનું ઉત્પાદન સરેરાશ કુલ ખર્ચ ઘટશે. તો કેવી રીતે ઘટશે તો એ સમજીએ આપણે. તો સૌથી પહેલાં એમ જોઈએ કે વધારાની ક્ષમતા એટલે શું. તો વધારાની ક્ષમતા એટલે પેઢી તેના લાંબા ગાળાના સરેરાશ કુલ ખર્ચ વક્રના ન્યૂનતમ બિંદુએ ઉત્પાદન કરતી નથી. એના પાસે એક્સેસ કેપેસિટી ક્યારે હશે કે જ્યારે તે આપણું લોંગ રન એવરેજ કોસ્ટ છે એના મિનિમમ પોઈન્ટ ઉપર જે છે એ ઉત્પાદન નહીં કરે, એટલે કે એ જે છે એ અહીંયા ઉત્પાદન કરતું હોય, બરાબર, ત્યારે એના પાસે આટલી એક્સેસ કેપેસિટી હોય, બરાબર. તો આ સ્થિતિમાં મુખ્યત્વે ઇજારાયુક્ત હરીફાઈમાં જોવા મળે છે. આ આપણી પરિસ્થિતિ ક્યાં જોવા મળે છે? ઇજારાયુક્ત હરીફાઈમાં, કારણ કે તેમનો માંગ વક્ર જે છે એ નીચેની તરફ ઢળતો હોય છે. જ્યારે કોઈ પેઢી વધારાની ક્ષમતા સાથે કાર્ય કરે છે
ત્યારે લોંગ રન એવરેજ ટોટલ કોસ્ટ કર્વ જે છે એ નીચેના ઢોળાવ પર હોય છે. આનો અર્થ એ થયો કે જો પેઢી વધારાનું ઉત્પાદન કરશે તો તેના પ્લાન્ટની ક્ષમતાને વધુ સારી રીતે ઉપયોગ કરી શકશે. એના પાસે અગર એક્સેસ કેપેસિટી છે, એટલે કે એ અહીંયા મિનિમમ પોઈન્ટ, એટલે કે અહીંયા ઉત્પાદન કરવાની જગ્યાએ અહીંયા ઉત્પાદન કરતું હશે અને હજી આગળ ઉત્પાદન કરવા માંગશે, બરાબર, તો એની ક્ષમતા વધશે. અને જેમ જેમ એ સારી રીતે કામ કરશે તેના કારણે પર પ્રોડક્ટ કોસ્ટ જે છે, સરેરાશ કુલ ખર્ચ જે છે એ ઓછો આવશે. જેમ જેમ એ ઉત્પાદન વધારશે એનો ખર્ચ જે વક્ર જે છે એ નીચેની તરફ ઢળશે, એટલે એનો ખર્ચ ઓછો થતો જશે, વધારાની ક્ષમતા સાથે કાર્ય કરશે ત્યારે. અહીં ડી ઓપ્શન જે છે એ સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે પ્રશિષ્ટ સમષ્ટિલક્ષી મોડલ એ ધારણા પર આધાર રાખે છે. તો અહીં પણ ક્લાસિકલ ઇકોનોમિસ્ટની વાત છે કે પ્રશિષ્ટ સમષ્ટિલક્ષી એટલે કે ક્લાસિકલ મેક્રો ઇકોનોમિક મોડલમાં ક્લાસિકલ્સની ધારણાઓમાંથી કહે છે કે વેતનો પરિવર્તનશીલ છે પરંતુ કિંમતો દ્રઢ છે. હમણાં આપણે ક્લાસિકલ્સની ધારણાઓ જોઈ, એમાં આપણે એમ કીધું કે ક્લાસિકલ્સના મત મુજબ વેજીસ અને પ્રાઇઝીસ એ બંને જે છે એ ફ્લેક્સિબલ છે, એટલે પરિવર્તનશીલ છે. તો અહીંયા કિંમતો જે છે ને દ્રઢ કહે છે, એટલે આ ખોટું પડી જશે, બરાબર. વેતનો દ્રઢ છે પરંતુ કિંમતો પરિવર્તનશીલ છે, ના, બંને પરિવર્તનશીલ છે. વેતનો અને કિંમતો એ બંને જે છે એ સંપૂર્ણપણે પરિવર્તનશીલ છે. તો અહીંયા સી સાચો જવાબ છે. અને આ વેતનો અને કિંમતો બંને દ્રઢ કેમાં હોય છે? તો કેન્શિયન મોડલમાં વેતનો અને કિંમતો બંને દ્રઢ હોય છે, એટલે વેજીસ અને પ્રાઇઝ આર રિજિડ્સ ઇન કેન્શિયન ઇકોનોમિસ્ટ. એ ક્લાસિકલ્સમાં વેજીસ એન્ડ પ્રાઇઝીસ આર ફ્લેક્સિબલ, બરાબર. તો અહીં જે છે એ સી ઓપ્શન સાચો જવાબ છે. 18મો ક્વેશ્ચન એમ કહે છે કે કેન્શિયન વપરાશ વિધેય નીચેનામાંથી કયું વિધેય જે છે એ કેન્શિયન વપરાશ વિધેય છે? તો કેન્શિયન વપરાશ વિધેય જે છે એ સી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી વાય આવી રીતના લખી શકીએ, જ્યાં એ જે છે એ ઓટોનોમસ કન્ઝમ્પશન છે અને બી જે છે એ એમપીસી છે, એટલે કે માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. કન્ઝમ્પશન ફંક્શન જે છે એ એ પ્લસ બી વાય તરીકે આપણે લખી શકીએ. તો અહીંયા જે છે એ બી ઓપ્શન સાચો જવાબ છે. સી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી વાય. પછીનો ક્વેશ્ચન જોઈએ તો મૂડીની સીમાંત કાર્યક્ષમતા એ ખર્ચ કરતા સ્થિર અસ્કામતના એક વધારાના એકમ તરીકે, ખર્ચ કરતા પ્રવાહી અસ્કામતના એક વધારાના એકમ તરીકે, તેના ખર્ચ કરતા મૂડી અસ્કામતના એક વધારાના એકમ તરીકે, અથવા તો તેના ખર્ચ કરતા ચલિત અસ્કામતના એક વધારાના એકમ દ્વારા પ્રાપ્ત થતું સૌથી વધુ મળતર છે. તો મૂડીની સીમાંત કાર્યક્ષમતા એટલે કે માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ એ તેના ખર્ચ કરતાં મૂડીની અસ્કામતના એક વધારાના એકમ દ્વારા મળતું વળતર છે. માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ એ રોકાણના સિદ્ધાંતમાં એક મુખ્ય ખ્યાલ છે. તે મૂડી અસ્કામત એટલે કે કેપિટલ એસેટ જેમ કે મશીનરી, ફેક્ટરીના એક વધારાના એકમ પર રોકાણ કરવાથી અપેક્ષિત સૌથી વધુ મળતરનો દર છે. વધુ ચોક્કસ રીતે કહીએ તો માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ એટલે કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા એ વટાવ દર છે, એટલે કે ડિસ્કાઉન્ટ રેટ છે, જે મૂડીની અસ્કામતોમાંથી સમગ્ર આયુષ્ય દરમિયાન અપેક્ષિત વળતરના પ્રવાહના વર્તમાન મૂલ્યને અસ્કામતની પુરવઠા કિંમત અથવા તો ખર્ચને બરાબર કરે છે. એટલે કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા જે છે એ એક ડિસ્કાઉન્ટ રેટ છે, જે આપણે મૂડી એટલે કે જે આપણે અસ્કામતો ખરીદી છે, મશીનરી છે, ફેક્ટરી છે, એ ખરીદીએ છીએ એનાથી આપણે કેટલું અપેક્ષિત વળતર મળે છે. સી ઓપ્શન સાચો જવાબ છે. કેપિટલ એસેટ ઓવર ઇટ્સ કોસ્ટ એટલે ખર્ચ કરતાં આપણે વધારે એકમનો મળતર મળે ત્યારે આપણે મૂડીમાં જે છે ઇન્વેસ્ટમેન્ટ કરશું. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે નાણાંની માંગ માટે ફિશરના વિનિમય સમીકરણને કેના દ્વારા દર્શાવાય છે? તો ફિશરનું સમીકરણ શું હતું? એમવી ઇઝ ઇક્વલ ટુ પીટી. એટલે એમવી જે છે એ કુલ ખર્ચ છે અને પીટી જે છે એ શું છે? કુલ સેવા અને ચીજવસ્તુઓનું મૂલ્ય છે. પ્રાઇસ ઇન્ટુ ટ્રાન્ઝેક્શન. અને એમવી એટલે મની સપ્લાય અને વેલોસિટી, અને પીટી એટલે પ્રાઇસ અને ટ્રાન્ઝેક્શન્સ. તો ફિશરનું સમીકરણ જે છે એ ઓપ્શનમાં છે. એ ઓપ્શન
સાચો છે. ફિશરનું સમીકરણ જે છે એ કુલ ખર્ચ એટલે કે MV એ હંમેશા વેચાયેલી ચીજવસ્તુઓ અને સેવાઓના કુલ મૂલ્ય એટલે કે PT ની બરાબર હોય છે. હવે આપણે પછીનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયું જે છે એ જથ્થાબંધ કિંમત સૂચક આંક સાથે યોગ્ય રીતે જોડાય છે? તો જથ્થાબંધ કિંમત સૂચક આંક જે છે એટલે કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ એ કેના સાથે યોગ્ય રીતે જોડાય છે? તો છૂટક સ્તરે વેચાણ થાય તે પહેલાં ફેક્ટરી ગેટ પરની કિંમત સાથે સંકળાયેલું છે. જથ્થાબંધ કિંમત સૂચકાંક જે છે એ ફેક્ટરી પર જ્યારે માલ સામાન તૈયાર થાય છે ત્યાં જેની કિંમત સાથે સંકળાયેલું માપ છે. તે ફક્ત છૂટક સ્તરે કિંમતો મેળવે છે ના, તે ગ્રાહક સ્તરે જે કિંમતો મેળવે છે એને CPI કહેવાય, એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ કહેવાય. અને ફક્ત જથ્થાબંધ બજારમાંથી જ કિંમતો મેળવે છે એ પણ નહીં. તો અહીં એ ઓપ્શન સાચો જવાબ છે કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે જથ્થાબંધ કિંમત સૂચક આંક જે છે એ છૂટક સ્તરે વેચાણ થાય એ પહેલાં ફેક્ટરી ગેટ ઉપર જ એની કિંમતો સાથે સંકળાયેલ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો નાણાંની માંગ અંગે કેન્શિયન સિદ્ધાંતમાં વાસ્તવિક સ્વરૂપમાં દર્શાવેલ નાણાંની કુલ માંગ એ કેનું વિધેય છે? નિકાસનું, આયાતનું, આવક અને વ્યાજના દરનું કે ભાવ સપાટીનું? કેન્સના નાણાકીય સિદ્ધાંતમાં કુલ માંગ એટલે ટોટલ ડિમાન્ડ ફોર મની એ ઇન્કમ અને ઇન્ટરેસ્ટ રેટનું વિધેય છે. કેવી રીતે? તો કેન્શિયન સિદ્ધાંતમાં કેન્સે કીધેલું હતું નાણાંની માંગ જે છે એ આપણે 3 હેતુથી કરીએ છીએ. એક તો વિનિમયનો હેતુ, એક સાવચેતીનો હેતુ અને એક સટાકીય હેતુ. હવે વિનિમય માટે આપણે પૈસા જોઈએ છીએ એ આવકનું વિધેય છે. અને આપણે સાવચેતી માટે એટલે પ્રિકોશન માટે કોઈ અનસીન ખર્ચ આવી જાય, આપણે ખબર ન હોય એવા ખર્ચ ઊભા થઈ જાય, તો એના માટે એ પણ જે નાણાંની માંગ છે એ આવકનું વિધેય છે. પણ જ્યારે આપણે સટાકીય હેતુની વાત કરીએ છીએ એટલે સ્પેક્યુલેશન પર્પઝ માટે મની ડિમાન્ડ કરીએ છીએ ત્યારે એ વ્યાજના દરનું વિધેય છે કે ઇન્ટરેસ્ટ રેટ જેમ બદલાશે એમ આપણી મની ડિમાન્ડ પણ બદલાશે અને આવક જેમ બદલાશે એમ આપણી મની ડિમાન્ડ જે છે એ બદલાશે. તો પહેલાં 2 ફંક્શન્સ જે છે, પહેલાં 2 હેતુ જે છે એ આવકનું વિધેય છે. એટલે કે વિનિમયનો હેતુ અને સાવચેતીનો હેતુ એ આપણે આવકમાંથી કરીએ છીએ, એ આવકનું વિધેય છે. અને જ્યારે આપણે સટાકીય હેતુની વાત કરીએ છીએ એ વ્યાજના દરનું વિધેય છે. એટલે અહીં C ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો બચતો દ્વારા થતો સંતોષ નીચે દર્શાવેલી બાબતોમાંથી એકના સ્વરૂપમાં ધ્યાનમાં લઈ શકાય છે. આપણે બચત શું કામ કરીએ છીએ? બચતમાંથી આપણે સંતોષ મળે છે એ કઈ બાબતમાં આપણે નીચેની કઈ બાબતોને ધ્યાનમાં રાખીને આપણે બચત કરીએ છીએ? તો સાવચેતીનો હેતુ, દૂરદર્શી, સુધારા કે ઉપરના તમામ? તો ઉપરના તમામ જે છે એ સાચા છે. D ઓપ્શન સાચો જવાબ છે કે આપણે બચત કરશું તો એનાથી આપણે સાવચેતી એટલે ભવિષ્યમાં કોઈ ઇન્સિડન્સ થશે તો આપણી બચત જે છે આપણે કામ આવશે. અથવા તો ફોરસાઇટ એટલે દૂરંદર્શી, આપણે ખબર છે કે આગળ જે છે એ ભાવ વધારો થવાનો છે એટલે આપણે બચત કરીએ છીએ તો આપણે કામ આવશે. અને સુધારા માટે પણ બચત જે છે એ જરૂરી છે. એટલે ઉપરના તમામ જે છે એ સાચા છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રનો એ ભાગ છે જે એક પ્રણાલીના એકંદરે સરેરાશો અને સરવાળાઓનો અભ્યાસ કરે છે. આમ કોના દ્વારા કહેવામાં આવ્યું છે કે મેક્રો ઇકોનોમિક્સ ઇઝ અ પાર્ટ ઓફ ધ ઇકોનોમિક્સ વિચ સ્ટડીઝ ધ ઓવરઓલ એવરેજ એન્ડ એગ્રીગેટ્સ ઓફ ધ સિસ્ટમ. એ જે છે એ K.E. બોર્ડિંગ એને કીધેલું છે. તો અહીં B ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો નીચેનામાંથી કયાનું મૂલ્ય GDPની ગણતરીમાં સમાવિષ્ટ થાય છે? કાચો માલ, વચગાળાના ઉત્પાદનો, અંતિમ ઉત્પાદનો કે માલયાદી? તો અહીં જે છે એ C ઓપ્શન સાચો જવાબ છે કે આપણે GDPમાં અંતિમ ઉત્પાદનો એટલે કે ફાઇનલ પ્રોડક્ટ્સ જે છે એ ઉમેરીએ છીએ, ગણતરીમાં સમાવિષ્ટ કરીએ છીએ. હવે તમે વિચાર કરો કે કાચો માલ કે વચગાળાનો માલ જે છે
એને આપણે જીડીપીમાં એડ કરશું તો આપણે જે કાચો માલ લીધો એ બીજાના માટે તો એ ફાઇનલ પ્રોડક્ટ હતો અને એ બીજાનું ફાઇનલ પ્રોડક્ટ જે છે એ ઓલરેડી જીડીપીમાં કેલ્ક્યુલેટેડ છે. હવે આપણે એ કાચા માલ ખરીદશું ને આપણે એ કાચો માલની જે વેલ્યુ જે છે એ જીડીપીમાં એડ કરશું તો ડબલ ગણતરી થઈ જશે. એટલે કાચો માલ જે છે અને વચગાળાના ઉત્પાદનો જે છે એની ગણતરી જીડીપીમાં કરવામાં આવતી નથી. બેવડી ગણતરી ના થઈ જાય એટલા માટે આપણે આને એડ કરતા નથી. આપણે ખાલી અંતિમ ઉત્પાદનો જે છે એ જીડીપીમાં સમાવિષ્ટ કરીએ છીએ. તો અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો રોજગારીના પ્રશિષ્ટ સિદ્ધાંતમાં કુલ માંગ વક્રનો આકાર કેવો હોય છે? એટલે કે એગ્રીગેટ ડિમાન્ડ કર્વ. કુલ માંગ એટલે એગ્રીગેટ ડિમાન્ડ કર્વ જે છે એ ક્ષિતિજ સમાંતર રેખા, ઊભી રેખા, ધનઢાળ ધરાવતો વક્ર, ઋણઢાળ ધરાવતો વક્ર. ક્લાસિકલ્સની થિયરી જે છે રોજગારીની થિયરી એમાં કુલ માંગ વક્રનો આકાર જે છે એ ઋણઢાળ ધરાવતો વક્ર હોય છે. તો કેવી રીતે? તો ક્લાસિકલ્સના ઇક્વેશનમાં આપણે જોયું હતું. ક્લાસિકલ્સ કોણ છે? ફિશર ઇક્વેશનમાં આપણે જોયું હતું કે એમવી ઇઝ ઇક્વલ ટુ પીટી. બરાબર. તો અહીં જે છે એમવી જે છે એ સ્થિર રાખવામાં આવે છે કે મની સપ્લાય અને વેલોસિટી ઓફ મની અગર સ્થિર હોય. બરાબર. તો જ્યારે પ્રાઇસ જે છે એ વધશે તો એને ઉત્પાદન ઘટાડવું પડશે ત્યારે જ આ બે જે છે ઇક્વલ થશે. અગર પ્રાઇસ વધી ગઈ તો એને આઉટપુટ જે છે એ ઓછું કરવું પડશે. જો એ આઉટપુટ ઓછું નહીં કરે તો આ બે જે છે એ ઇક્વલ આવશે નહીં. એથી કુલ નાણાકીય ખર્ચ જે છે એને ઉત્પાદન ઘટાડવું પડશે તો જ કુલ નાણાકીય ખર્ચ સ્થિર રહેશે. આ આપણું નાણાકીય ખર્ચ છે. એમવી ઇઝ ઇક્વલ ટુ પીટી. નાણાકીય ખર્ચ એમવી જે છે એ આપણું નાણાકીય ખર્ચ છે અને પીટી જે છે એ ચીજ વસ્તુ અને સેવાઓનું મૂલ્ય છે. એટલે પ્રાઇસ અને આઉટપુટ વચ્ચે નેગેટિવ રિલેશન છે. એટલે માંગ વક્ર જે છે એ ઋણ ઢાળ ધરાવતો વક્ર હશે. પ્રાઇસ વધશે તો આઉટપુટ ઘટશે. એટલે બંને વચ્ચે ઋણાત્મક સંબંધ છે. એટલે કુલ માંગનો વક્ર જે છે કુલ માંગ વક્રનો આકાર ઋણ ઢાળ ધરાવતો હશે. એટલે ડી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે જૂની અને ગંદી ચલણી નોટો નવી ચલણી નોટોને ફેલાવમાંથી બહાર કરી દે છે. આ શેનું ઉદાહરણ છે? કેન્સનો માનસશાસ્ત્રીય સિદ્ધાંત, ગ્રેશમ્સનો નિયમ, ગુડહાર્ટનો નિયમ કે મોનેટરી નિયમ એટલે નાણાં અંગેનો નિયમ. તો આ જે છે એ ગ્રેશમ લો છે કે જૂની અને ગંદી ચલણી નોટો નવી નોટોને ફેલાવમાંથી બહાર કરી દે છે. એટલે કે આપણે જ એવું કરીએ છીએ કે જ્યારે આપણા પાસે નવી નોટ હોય છે, નવી ચલણી નોટો આવે છે તો એ આપણે આપણા પર્સમાં સાચવીને રાખી દઈએ છીએ અને જૂની નોટ હશે એ આપણે વાપરવાનું પસંદ કરશું. તો આપણે જૂની નોટ જે છે એ વધારે વાપરશું જ્યારે નવી નોટો જે છે એ આપણે પર્સમાં રાખી દઈશું. એટલે નવી નોટોનો ફેલાવ જે છે એ અટકાવી દેશું અને જૂની અને ગંદી નોટો જે છે એ ચલણમાં આવશે અને નવી નોટોનો ફેલાવ જે છે એ અટકી જશે. નવી નોટોને એ બહાર કરી દે છે. એ જે છે એ ગ્રેશમ લો છે. એટલે બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે પાંખો સાથે નાણાં એ શેનું કાર્ય દર્શાવે છે? વિનિમયના એક માધ્યમનું, મૂલ્યના એક માપદંડનું, મૂલ્યના એક ભંડોળનું કે વિલંબિત ચૂકવણીઓનું? તો એક મૂલ્યના ભંડોળનું કાર્ય બતાવે છે. અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. તો પેલો પાંખો સાથે નાણાં એટલે શું? મની ઓન વિંગ્સ એટલે કે એ સ્ટોર વેલ્યુ બતાવે છે. એટલે કે ઇન્ફ્લેશન જ્યારે આવે છે એટલે કે જ્યારે ફુગાવો આવે છે ત્યારે આપણે ખરીદ શક્તિ જે છે એ ઘટી જાય છે અને નાણાંનું મૂલ્ય જે છે એ સાવ ઉડી જાય છે એવું લાગે છે. એટલે પાંખો સાથેના નાણાં કીધું છે કે નાણું જાડે ઉડી જાય છે. આપણે નાણાંને આપણે સાચવીને રાખીએ એટલે સ્ટોર વેલ્યુ કરીને રાખીએ. બરાબર. એટલે નાણાંને ભંડોળ તરીકે રાખીએ ત્યારે અગર ઇકોનોમીમાં ઇન્ફ્લેશન આવી જાય એટલે કે ફુગાવો આવી જાય ત્યારે નાણાં આપણા પાસે આપણા ભંડોળમાં જે નાણું પડ્યું છે એની વેલ્યુ જે છે એ ઘટી જશે. એટલે એની વેલ્યુ ઓછી થઈ જશે. એટલે નાણું જાણે ઉડી જાય છે એવું લાગશે. એટલે એને પાંખો સાથેના નાણાં એવું કીધેલું છે. એટલે મની ઓન વિંગ્સ. એટલે અહીં સી ઓપ્શન સાચો જવાબ છે કે પાંખો સાથેનું નાણું એને મૂલ્યના ભંડોળ તરીકેનું કાર્ય દર્શાવે છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો મૂલ્યવાન નાણાંની નીતિ એટલે શું? તો કે ડિયર મોનેટરી પોલિસી. મૂલ્યવાન નાણાંની નીતિ એટલે ટાઈટ મોનેટરી પોલિસી.
ટાઇટ મોનેટરી પોલિસી એટલે શું? તો કે ઇકોનોમીમાં જ્યારે ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો વધી ગયો હોય ત્યારે એ ફુગાવાને કંટ્રોલ કરવા માટે આરબીઆઈ જે છે એ ઇન્ટરેસ્ટ રેટ વધારી દે છે. ઇન્ટરેસ્ટ રેટ વધારી દે એટલે લોકો જે છે એ ઓછા પ્રમાણમાં લોન લે. ઓછા પ્રમાણમાં લોન લે એટલે ઇકોનોમીમાંથી નાણું જે છે એ ઓછું થઈ જાય અને ઇન્ફ્લેશન ઓછું થઈ જાય, એના માટેના પ્રયત્નો કરે છે. એટલે મૂલ્યવાન નાણાકીય નીતિમાં શું હશે? આરબીઆઈ શું કરશે? વ્યાજના દરો ઊંચા કરી નાખશે, ટાઇટ મોનેટરી પોલિસી અપનાવશે. એટલે ઇકોનોમીમાં જે છે ઇન્ફ્લેશન ઓછું થઈ જાય. સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો રોજગારીમાં ગુણકનો ખ્યાલનો સમાવેશ કોણે કર્યો હતો? આર.એફ. ખાન, લોર્ડ કેઇન્સ, પ્રોફેસર હોટરે કે એ.સી. પીગુ? તો રોજગારીમાં ગુણકનો ખ્યાલ જે છે એ આર.એફ. ખાને કરેલો હતો સૌથી પહેલાં 1931માં. પછી કેઇન્સે રોકાણ ગુણકમાં તેનો ઉપયોગ કર્યો હતો. ઇન્વેસ્ટમેન્ટ મલ્ટીપ્લાયરમાં લોર્ડ કેઇન્સે તેનો ઉપયોગ કર્યો હતો. એ રોજગારીના ગુણકનો ખ્યાલનો ઉપયોગ કરેલો હતો. અહીં જે છે એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો સ્થળાંતર એ દબાણ કરતા કે પ્રોત્સાહન આપતા અનેક પરિબળોના પરિણામ સ્વરૂપ છે, આકર્ષક કરતા અનેક પરિબળોનું પરિણામ સ્વરૂપ છે, ધાર્મિક પરિબળોનું વિધેય છે કે દબાણ કરતા અને આકર્ષણ કરતા પરિબળોનું સંયોજન છે? તો સ્થળાંતર જે છે એ દબાણ કરતા અને આકર્ષણ કરતા પરિબળોનું સંયોજનનું વિધેય છે. એટલે અહીં જે છે એ ડી ઓપ્શન સાચો જવાબ છે. તો સ્થળાંતર એ મુખ્યત્વે પુશ કરતા એટલે ધકેલતા પરિબળો અને પુલ એટલે કે ખેંચતા પરિબળોના સંયોજનનું કાર્ય છે. પુશ પરિબળોમાં જોઈએ તો જે સ્થળ છોડવા ઉપર મજબૂર કરી દે, જેમ કે બેરોજગારી, ગરીબી, યુદ્ધ. અને પુલ ફેક્ટર્સની વાત કરીએ એટલે પુલ પરિબળોની વાત કરીએ તો એ જે છે એ નવા સ્થળને આકર્ષે એવા પરિબળો. એમાં સારી નોકરી, ઉચ્ચ વેતન, સારી સુવિધાઓ, એ બધા પરિબળો જે છે એ સ્થળાંતરને અસર કરે છે. સ્થળાંતર એ હંમેશા આ બંને પ્રકારના પરિબળોની જટિલ ક્રિયા અને પ્રતિક્રિયાનું પરિણામ છે. એટલે અહીં ડી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો નાણાવાદીઓના મત મુજબ એટલે મોનેટરીસ્ટ ઇકોનોમિસ્ટ એ મિલ્ટન ફ્રીડમેન હતા. એના મત મુજબ નાણાંના પુરવઠામાં વૃદ્ધિ એ ફુગાવો સર્જી શકે છે. જો પેઢીનો ઉત્પાદન ખર્ચ પણ વધે તો નાણાકીય પ્રોત્સાહન બિન અસરકારક બની જાય છે અને બેરોજગારીના પ્રાકૃતિક દરે લાંબા ગાળાનો કુલ પુરવઠો લંબરૂપ એટલે ઊભી રેખા હોય છે. તો અહીં જે છે એ ઉપરના તમામ ડી ઓપ્શન સાચો જવાબ છે કે ઉપરના તમામ જે છે એ સાચા છે. કે મિલ્ટન ફ્રીડમેને કીધું હતું, મતલબ મોનેટરીસ્ટ ઇકોનોમિસ્ટે કીધું હતું, મની સપ્લાય જો અગર વધશે તો ઇન્ફ્લેશન પણ એટલે ફુગાવો પણ વધશે. અને જો પેઢીના ઉત્પાદન ખર્ચમાં વધારો થયો તો પણ આપણે કોઈ પ્રોડ્યુસર જે છે એને નાણાકીય પ્રોત્સાહન આપીએ તો એ બિન અસરકારક બની જશે, કારણ કે એ ઉત્પાદનનો ખર્ચ કાઢશે અને એ ભાવ જે છે એ નહીં જ રહેશે. એટલે લાંબા ગાળે નાણાકીય નીતિ માત્ર કિંમતોને જ અસર કરે છે, વાસ્તવિક ઉત્પાદન પણ નહીં. એટલે કે નાણાંની તટસ્થતા. બી ઓપ્શન એવું કહે છે. સી ઓપ્શન એમ કહે છે કે બેરોજગારીના પ્રાકૃતિક દરે લાંબા ગાળાનો કુલ પુરવઠો એ લંબરૂપ ઊભી રેખા હોય છે. તો એ પણ સાચું છે. અહીં ડી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે કેન્સના મંતવ્ય મુજબ નાણાંની સટ્ટાકીય માંગ એ શેનું વિધેય છે? આવકના સ્તર, વ્યાજના દર, ઉત્પાદનના સ્તર કે બચતના સ્તર? તો કેન્સના મંતવ્ય મુજબ નાણાંની માંગ એ 3 હેતુઓથી કરવામાં આવે છે: સાવચેતીનો હેતુ, વિનિમયનો હેતુ અને સટ્ટાકીય હેતુ. જે સાવચેતીનો હેતુ છે અને વિનિમયનો હેતુ છે એ બંને આવકના સ્તરનું વિધેય છે. પણ જ્યારે સટ્ટાકીય હેતુની વાત આવે ત્યારે એ જે છે એ વ્યાજના દરનું વિધેય છે. એટલે કેન્સના મંતવ્ય મુજબ સટ્ટાકીય માંગ જે છે એ વ્યાજના દરનું વિધેય છે. એટલે અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો કેન્સ જે છે એને પીગુ દ્વારા રચવામાં આવેલ સૂત્રીકરણનો અસ્વીકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે નાણાકીય વેતનમાં કાપ મૂકવાથી પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરી શકાય છે. કે વાસ્તવિક વેતનમાં કાપ મૂકવાથી પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરી શકાય છે, કે વ્યાજના દરમાં કાપ મૂકવાથી પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરી શકાય છે, કે કરના દરમાં કાપ મૂકવાથી પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરી શકાય છે. તો કેન્સે જે છે
એ કહ્યું હતું કે નાણાકીય વેતનમાં કાપ મૂકવાથી પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરી શકાય છે. એ વાક્યનું એનું અસ્વીકાર કર્યો હતો કેઇન્સે દલીલ કરી હતી કે નાણાં વેતનમાં કાપ મૂકવાથી ટ્રેડ યુનિયનોને કારણે વેતન જે છે એ અકળ રહે છે. એટલે કે અગર આપણે વેજીસમાં કાપ મૂકશી તો મજૂરના સંગઠનો જે છે એ આગળ આવશે અને એ વેજીસમાં કાપ નહીં મૂકવા દે. અને શોર્ટ ટર્મમાં કેઇન્સે કીધું હતું કે વેજીસ જે છે એ સ્ટીકી રહે છે, એટલે કે અકળ રહે છે, રિજિડ રહે છે, એ બદલાતી નથી વેજીસ. આપણે જ્યારે કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા હોઈએ ત્યારે વેજીસ જે છે એ ફિક્સ રહે છે, બદલાતી નથી. તો જે પિગુએ કીધું હતું કે બેરોજગારીના સમયે નાણાં વેતનમાં ઘટાડો કરી શકી, પણ એવું થતું નથી. વાસ્તવિક રીતે એવું કરી શકાતું નથી અને એનાથી કામદારોની કુલ માંગ જે છે એ પણ ઘટી જશે. જો આપણે એના વેતનમાં કાપ મૂકશું તો એની કુલ માંગ પણ ઘટી જશે, જે મંદીને વધુ ગાઢ બનાવશે. તેથી તેમણે આ ફોર્મ્યુલેશનને નકારી કાઢ્યું કેઇન્સે, કે નાણાકીય વેતનમાં કાપ મૂકવાથી પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરી શકાય, એનું અસ્વીકાર કર્યું. તો અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે કોઈ એક દેશના કુલ રાષ્ટ્રીય ઉત્પાદનની ગણતરી બજાર ભાવે કરતાં નીચેનામાંથી કેનો સમાવેશ થતો નથી? તો વેતનો અને પગારો, કર્મચારીઓને અપાતા બોન્ડ્સ, અપ્રત્યક્ષ કરો અને ઘસારા ભથ્થા, એટલે કે ડેપ્રિસિએશન અલાઉન્સ. તો જ્યારે આપણે કુલ રાષ્ટ્રીય ઉત્પાદનની ગણતરી કરતા હોઈએ ત્યારે કર્મચારીઓને અપાતા બોન્ડ્સ જે છે એની ગણતરી એમાં થતી નથી. એટલે અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. હવે પહેલા ઓપ્શનની વાત કરીએ તો વેતન અને પગાર. તો આ પરિબળ જે છે એ આવક છે, જેનો સમાવેશ જીએનપીમાં થાય છે. અને પરોક્ષ કરની વાત કરીએ તો બજાર કિંમતે જીએનપી મેળવવા માટે તેને પણ ઉમેરવામાં આવે છે. હવે ઘસારો એટલે કે ડેપ્રિસિએશન એલોવન્સની વાત કરીએ તો જીએનપી એ ગ્રોસનું માપ જ છે, બરાબર. જીએનપી એટલે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. તો તેથી ઘસારો પણ એમાં સમાવાય છે. એટલે એનએનપીમાં મેળવવા માટે બાદ કરવામાં આવે. આપણે જો જીએનપીમાંથી એનએનપીમાં જવું હોય, ગ્રોસમાંથી નેટમાં, તો ડેપ્રિસિએશન બાદ કરવામાં આવે છે. પણ અહીં તો જીએનપીની વાત કરેલી છે, એ ડેપ્રિસિએશન એડ થશે, એટલે ડી ઓપ્શન પણ એમની ગણતરીમાં સમાવેશ થશે. કર્મચારીઓને અપાતા બોન્ડ્સ જે છે એ માત્ર એક નાણાકીય લેવડ દેવડ છે, જે ચાલુ વર્ષના ઉત્પાદન અથવા તો પરિબળની આવકનું પ્રતિનિધિત્વ કરતું નથી. તેથી તેનો સમાવેશ જીએનપીમાં થશે નહીં. એટલે અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે જો નાણાંની માંગ સંપૂર્ણ વ્યાજ સ્થિતિસ્થાપક હોય તો એલએમ સૂચિ ખાલી જગ્યા હશે. નીચેની બાજુ ઢળતી હશે, ઉપરની બાજુ ઢળતી હશે, લંબ સ્વરૂપ હશે કે ક્ષિતિજ સમાંતર હશે? તો એ જે છે એ લંબ ઊભી રેખા હશે. એટલે આપણે જ્યારે એલએમ કર્વ દોરશું તો એ લંબ ઊભી રેખા હશે. આ આપણો એલએમ કર્વ હશે. ક્યારે? તો કે નાણાંની માંગ જે છે એ સંપૂર્ણ વ્યાજ સ્થિતિસ્થાપક હોય. એટલે કે મની ડિમાન્ડ ઇઝ અ પરફેક્ટલી ઇન્ટરેસ્ટ ઇન ઇલાસ્ટિક. એટલે આ ઇન્ટરેસ્ટ જે આપણે અહીં ઇન્ટરેસ્ટ અને અહીંયા ઇન્કમ લખીએ છીએ, તો આ ઇન્ટરેસ્ટ રેટને ગમે એટલો વધારશી કે ઘટાડશી, વાય ઇન્કમમાં કાંઈ ફરક પડશે નહીં. એ પરફેક્ટલી ઇનઇલાસ્ટિક છે. ઇન્ટરેસ્ટ ઇનઇલાસ્ટિક એટલે ઇન્ટરેસ્ટમાં ગમે એટલો ફેરફાર થાય તો પણ અહીં જડ રહે છે, બદલતું નથી. તો એ એલએમ શેડ્યુલ જે છે એ વર્ટિકલ લંબ એટલે કે ઊભી રેખા હશે. એટલે અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. સંપૂર્ણ વ્યાજ અસ્થિતિસ્થાપક માંગ, આનો અર્થ એમ થાય છે કે નાણાંની માંગ જે છે એ વ્યાજના દરના પ્રત્યે સંવેદનશીલ નથી. એટલે વ્યાજના દરમાં ગમે એટલો વધારો કરવામાં આવશે કે ઘટાડો કરવામાં આવશે, તેનાથી નાણાંની માંગ ઉપર કોઈ ફરક પડતો નથી. પરિણામે જો નાણાંનો કુલ પુરવઠો સ્થિર હોય તો સંતુલન માટે આવક વાયનું સ્તર પણ સ્થિર રહેવું જોઈએ. આનો અર્થ એ થાય કે કોઈ પણ વ્યાજ દરે સંતુલન આવકનું સ્તર બદલાતું નથી, જે ઊભી એલએમ રેખા દ્વારા દર્શાવવામાં આવે છે. આ ક્લાસિકલ્સનો કેસ છે. ક્લાસિકલ્સ રીઝનમાં એલએમ કર્વ જે છે એ વર્ટિકલ હોય છે, એટલે લંબ સ્વરૂપ હોય છે. જ્યારે કેઇન્સની વાત કરીએ તો કેઇન્સમાં હોરિઝોન્ટલ એલએમ કર્વ હોય છે. ક્લાસિકલ્સમાં વર્ટિકલ અને કેઇન્સમાં હોરિઝોન્ટલ એટલે આડી લીટી હોય છે, બરાબર. તો અહીં જે છે એ સી ઓપ્શન સાચો જવાબ છે કે વ્યાજના દરનું નાણાંની માંગ ઉપર કોઈ અસર પડતો નથી, વધે કે ઘટે એ સંતુલનમાં કોઈ અસર દેખાડતો નથી. હવે આપણે પછીનો ક્વેશ્ચન જોઈએ.
નીચેનામાંથી કયું પગલું ગરીબી દૂર કરી શકે નહીં? વસ્તી નિયંત્રણ, સરકારી કરવેરા, ઉત્પાદનમાં વધારો અને સમાન વહેંચણી. તો અહીં જે છે એ બી ઓપ્શન સાચો જવાબ થઈ જશે. સરકારી કરવેરા એ ગરીબીનું દૂર કરી શકશે નહીં. વસ્તી નિયંત્રણ કરશો, ઉત્પાદનમાં વધારો કરશો અને સમાન વહેંચણી કરશું તો ગરીબી દૂર થઈ જશે. પણ સરકારી કરવેરાથી ગરીબી વધારે વધશે. અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. વસ્તી નિયંત્રણ, ઉત્પાદનમાં વધારો અને સમાન વિતરણ આ ત્રણેય પગલાં એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગરીબી દૂર કરવામાં મદદરૂપ થાય છે. આવક, રોજગાર અને માથાદીઠ સંસાધનોમાં સુધારો કરીને. અને આ જે સરકારી કર જે છે એ કરવેરા એ સરકારની આવકનો મોટો સ્ત્રોત છે, જેના ઉપયોગથી ગરીબી નિવારણ યોજનામાં મદદરૂપ થઈ શકે છે. જો કે કર પોતે ગરીબી દૂર કરતો નથી. હકીકતમાં જો કર પ્રગતિશીલ ન હોય તો તે ગરીબો પર બોજ વધારી શકે છે. તેથી ગરીબી નિવારણનું તે સીધું સાધન નથી. આડકતરી રીતે જોઈએ તો સરકાર કરવેરા ઉઘરાવશે અને ટેક્સ જે છે એ પ્રગતિશીલ હશે તો એનાથી ગરીબોને ફાયદો થશે. પણ જો ટેક્સ જે છે એ પ્રગતિશીલ નહીં હોય, એટલે કે રિગ્રેસિવ નેચરના ટેક્સ હશે લાઇક જીએસટી, તો એ જે છે ગરીબો ઉપર બોજ આવશે. એના લીધે ગરીબી નિવારણ નહીં થાય. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે ધિરાણ ભંડોળનો સિદ્ધાંત. એના પ્રમાણે વ્યાજનો દર એ કેનું વિધેય છે? મૂડીરોકાણ, નાણાંનો જથ્થો, નાણાંનો પુરવઠો, નાણાં સંગ્રહની ઈચ્છા. તો વ્યાજનો દર જે છે એ નાણાંના જથ્થાનું વિધેય છે. એટલે અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. આ નાણાં ભંડોળના સિદ્ધાંત મુજબ વ્યાજનો દર બચત અને રોકાણ ઉપરાંત બેંક ક્રેડિટ એટલે કે નવું નાણું અથવા તો નાણાંનો જથ્થો અને સંગ્રહ કે અસંગ્રહ દ્વારા નક્કી થાય છે. ભંડોળનો પુરવઠો જે છે એટલે કે સપ્લાય એ બચત પ્લસ નવું નાણું પ્લસ અસંગ્રહ એટલે ડિસહોર્ડિંગ અને ક્વોન્ટિટી ઓફ મની એટલે નવા બેંક ક્રેડિટના રૂપમાં એ આ સિદ્ધાંતનો એક નિર્ણાયક અને વિશિષ્ટ ઘટક છે જે વ્યાજના દરને અસર કરે છે. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે એ કોન્ટ્રીબ્યુશન ટુ ધ થિયરી ઓફ ટ્રેડ સાયકલ એ પુસ્તક કોણે લખ્યું હતું? શુમ્પીટર, કેઇન્સ, હિક્સ કે મિચેલ? તો આ જે છે એ જે.આર. હિક્સ દ્વારા લખવામાં આવેલું પુસ્તક છે. અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. તો કોન્ટ્રીબ્યુશન ટુ ધ થિયરી ઓફ ધ ટ્રેડ સાયકલ પુસ્તક જે છે એ નોબેલ પુરસ્કાર વિજેતા સર જોન રિચાર્ડ હિક્સ એના દ્વારા 1950માં લખવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં હિક્સે ગુણક અને પ્રવેગક ક્રિયા પ્રતિક્રિયા મોડલ દ્વારા વ્યાપાર ચક્રની સમજૂતી આપી છે. એટલે કે મલ્ટીપ્લાયર અને એક્સેલરેટર ઇન્ટરેક્શન દ્વારા વ્યાપાર ચક્રની સમજૂતી આપી છે 1950માં. તો અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો કેઇન્સના સિદ્ધાંતમાં નાણાંનો પુરવઠો વધશે તો વ્યાજનો દર જે છે એ સ્થિર રહેશે, ઘટશે, વધશે કે કંઈ નક્કી કરી શકાય નહીં. તો કેઇન્સના સિદ્ધાંતમાં જ્યારે નાણાંનો પુરવઠો વધશે ત્યારે વ્યાજનો દર જે છે એ ઘટી જશે. એટલે અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીઓના મતે નાણાંનો ચલણ વેગ સ્થિર રહે છે? પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ, કેઇન્સિયન અર્થશાસ્ત્રીઓ, નાણાંવાદી અથવા તો એ અને સી બંને? તો અહીં જે છે નાણાંનો ચલણ વેગ સ્થિર એ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ માન્યું હતું. એટલે કે ક્લાસિકલ ઇકોનોમિસ્ટનો સિદ્ધાંત ક્વોન્ટિટી થિયરી ઓફ મનીમાં એને વેલોસિટી ઓફ મની એટલે નાણાંનો ચલણ વેગ જે છે એ સ્થિર માન્યો હતો. જેમ કે આપણે ફિશરનું ઇક્વેશન જોઈએ છીએ કે MV ઇઝ ઇક્વલ ટુ PT, તો એમાં વેલોસિટી ઓફ મની એટલે નાણાંનો ચલણ વેગ જે છે એ સ્થિર માનવામાં આવે છે. તો એ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના સિદ્ધાંતમાં માનવામાં આવે છે. એટલે અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. કેઇન્સની વાત કરીએ તો કેઇન્સે નાણાંનો ચલણ વેગ સ્થિર માન્યો નથી. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે ગતિવર્ધન સિદ્ધાંતમાં મૂડી ઉત્પાદન ગુણોત્તર એ વધારો, ઘટાડો, સ્થિર અથવા તો રાષ્ટ્રીય આવકના સ્તરથી સ્વતંત્ર ધારવામાં આવે છે. તો એ જે છે એ સ્થિર ધારવામાં આવે છે. તો અહીં સી ઓપ્શન સાચો જવાબ છે કે એક્સેલરેટેડ પ્રિન્સિપલમાં કેપિટલ આઉટપુટ રેશિયો જે છે એને કોન્સ્ટન્ટ એટલે કે સ્થિર માનવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે રાષ્ટ્રીય આવકની ગણતરીની ઉત્પાદન પદ્ધતિ કયા નામે ઓળખાય છે? ઉત્પાદન પદ્ધતિ જે છે એ મૂલ્યવર્ધક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે.
એને ઔદ્યોગિક પદ્ધતિ પણ કહેવામાં આવે છે. તો અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. વેલ્યુ એડેડ મેથડ એને પ્રોડક્ટ મેથડ પણ કહેવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો નીચે જણાવેલ પૈકી કયા કારણોસર રોકાણની માંગનો વક્ર ડાબી બાજુએ ખસે છે? કરમાં ઘટાડો થાય ત્યારે, ભવિષ્યના વેચાણમાં સુધારો થાય, વ્યાજના દરમાં વધારો થાય અથવા તો કાચા માલની કિંમતમાં વધારો થાય ત્યારે. તો અહીં જે છે એ ડી ઓપ્શન સાચો જવાબ છે કે કાચા માલની કિંમતમાં વધારો થાય ત્યારે રોકાણનું માંગ વક્ર જે છે એ ડાબી બાજુ ખસશે. રોકાણ માંગનો વક્ર એ વ્યાજના દર અને રોકાણની માંગ સાથે વિપરીત સંબંધ દર્શાવે છે. સૌથી પહેલો ઓપ્શન આપણે જોઈએ તો કરમાં ઘટાડો. જો ટેક્સમાં ઘટાડો થશે તો એ તો પ્રોડ્યુસર માટે સારું કહેવાશે, તો રોકાણનો વક્ર જે છે એ જમણી બાજુ ખસશે, બરાબર. અને ભવિષ્યના વેચાણમાં સુધારો થશે તો પણ એનો જે છે નફાકારકતા વધશે. વેચાણમાં સુધારો થાય તો એનો નફો વધ્યો તો રોકાણની માંગ જે છે એ વધશે, એટલે એ જમણી બાજુ ખસશે. અને વ્યાજના દરમાં વધારો થાય તો વ્યાજના દરમાં વધારો થવાથી એ જે છે એ કર્વમાં મૂવમેન્ટ થશે, શિફ્ટ નહીં થાય. અહીંયા જે ખસવાની વાત કરવામાં આવી છે એ ખસશે નહીં, પણ પોઈન્ટમાં જ મૂવમેન્ટ થશે. આપણે આકૃતિમાં ઊભા અક્ષ પર જે લઈએ છીએ, જેમ કે પ્રાઇસ લઈએ છીએ, ઇન્ટરેસ્ટ રેટ લઈએ છીએ, અહીં જે છે એ ઇન્ટરેસ્ટ રેટ લઈએ છીએ, બરાબર. અહીં જે છે એ વ્યાજનો દર અને રોકાણની માંગ જે છે એ અહીંયા લેવામાં આવે છે, રોકાણની માંગ અને વ્યાજનો દર જે છે એ અહીંયા લેવામાં આવે છે. ઊભા અક્ષ પર જે છે એમાં જો વધારો કે ઘટાડો થશે તો આપણો જે કર્વ જે છે એમાં મૂવમેન્ટ થશે, એટલે આ પોઈન્ટ છે તો આ પોઈન્ટ આવી જશે, બરાબર. આવી રીતના મૂવમેન્ટ થશે, પણ આગળ શિફ્ટ નહીં થાય. એ કર્વ જે છે આગળ શિફ્ટ નહીં થાય, બરાબર. ગમે એ હોય, પછી અહીંયા પ્રાઇસ હોય તો પ્રાઇઝમાં પણ વધારો કે ઘટાડો થાય. આપણે ડિમાન્ડનું ઉદાહરણ લઈએ તો આપણે ડિમાન્ડ કર્વ દોરીએ છીએ ત્યારે અહીં વાય અક્ષ પર પ્રાઇસ હોય અને અહીં જે છે એ ડિમાન્ડ હોય, તો પ્રાઇઝમાં ફેરફાર થવાથી કર્વમાં મૂવમેન્ટ થાય છે, એટલે આગળ જશે બિંદુ અથવા તો પાછળ જશે બિંદુ. પણ પ્રાઇસ સિવાયના અધર ફેક્ટર્સ જે છે એ વધશે કે ઘટશે તો એ કર્વ જે છે એ શિફ્ટ થશે. તો અહીં પણ એવી જ રીતના છે કે વ્યાજના દરમાં વધારો થશે તો મૂવમેન્ટ થશે, પણ શિફ્ટ થશે નહીં. ચોથો ઓપ્શન જોઈએ તો કાચા માલની કિંમતમાં વધારો. હવે કાચા માલની કિંમતમાં વધારો થશે તો એનું પ્રોડક્ટ જે છે એ મોંઘું બની જશે, અને એનું પ્રોડક્ટ જે મોંઘું બની જશે તો એ આગળ હવે વધારે રોકાણ કરવા માંગશે નહીં, અને એનું રોકાણ જે છે એ ઘટી જશે. એટલે કે રોકાણની માંગનો વક્ર જે છે એ ડાબી બાજુએ ખસશે. એટલે અહીં ડી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો ચક્રીય બેરોજગારીમાં ઘટાડો કરવા માટે સરકાર શું કરશે? અંદાજપત્રની પુરાંતમાં વધારો કરશે, અંદાજપત્રની ખાધમાં વધારો કરશે, લેણદેણની તુલનાની ખાધમાં વધારો કરશે કે સરકારી ખર્ચમાં ઘટાડો કરશે? હવે બેરોજગારી ઘટાડવી છે તો સરકારી ખર્ચમાં ઘટાડો તો થશે નહીં, લેણદેણની તુલના સાથે કોઈ સંબંધ નથી. હવે ખાધમાં વધારો થશે કે પુરાંતમાં વધારો થશે એ જોઈએ તો અગર બેરોજગારી છે દેશમાં તો સરકારે વધારે ખર્ચ કરવું પડશે, અને જો સરકાર વધારે ખર્ચ કરશે તો એના પાસેના પૈસા જે છે એ ઓછા થઈ જશે, એટલે એનું એક્સપેન્ડિચર વધી જશે, ઇન્કમ જે છે એ ઓછી થઈ જશે. હવે એક્સપેન્ડિચર જ્યારે વધી જાય છે ઇન્કમથી તો એને જે છે એ ડેફિસિટવાળું બજેટ કહેવાશે, એટલે ખાધવાળું બજેટ કહેવાશે. તો ચક્રીય બેરોજગારી ઘટાડવા માટે સરકાર જે છે એ અંદાજપત્રની ખાધમાં વધારો કરશે, એટલે બજેટ જે છે એમાં ડેફિસિટ આવશે. ડેફિસિટમાં વધારો કરીને આપણે બેરોજગારીમાં ઘટાડો કરી શકીએ છીએ. એટલે અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. અને એ ઓપ્શનની વાત કરીએ આપણે કે અંદાજપત્રની પુરાંતમાં વધારો થાય. હવે પુરાંત ક્યારે હશે અંદાજપત્રમાં? એટલે કે બજેટમાં સરપ્લસ ક્યારે હશે? જ્યારે એક્સપેન્ડિચર ઓછા હશે ઇન્કમથી, એટલે સરકારની ઇન્કમ જે છે એ વધારે હશે, બરાબર. સરકારની ઇન્કમ વધારે અને એક્સપેન્ડિચર ઓછું. હવે સરકાર એક્સપેન્ડિચર એટલે કે ખર્ચ ઓછું કરશે, મતલબ એ કોન્ટ્રેક્શનરી ફિસ્કલ પોલિસી જે છે અપનાવે છે. કોન્ટ્રેક્શનરી એટલે સંકોચનકારી નાણાકીય નીતિ અપનાવે છે, એટલે એની ઇન્કમ જે છે એ વધારે છે. પણ અહીંયા જે છે બેરોજગારી ઘટાડવા માટે સરકાર એક્સપેન્શનરી ફિસ્કલ પોલિસી
એટલે કે વિસ્તરિત રાજકોષીય નીતિ અપનાવશે અને બેરોજગારી દૂર કરવાનો પ્રયત્ન કરશે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો બેરોજગારીના કુદરતી દરમાં ઘટાડો થવાની શક્યતા છે જો બેરોજગારીના લાભોમાં વધારો કરવામાં આવે, આવક કરના દરમાં વધારો કરવામાં આવે, ભૌગોલિક અગતિશીલતામાં વધારો કે બેરોજગારોને વધુ તાલીમ આપવામાં આવે ત્યારે. તો બેરોજગારીના કુદરતી દર એટલે કે નેચરલ રેટમાં ઘટાડો ક્યારે થશે? જ્યારે બેરોજગારોને વધુ તાલીમ આપવામાં આવે. એટલે અહીં ડી ઓપ્શન સાચો જવાબ છે. બાકીના ઓપ્શન જોઈએ તો બેરોજગારી લાભોમાં વધારો કરવામાં આવશે તો લોકો જે છે એ વધારે કામ કરવા ઈચ્છશે નહીં, એટલે બેરોજગારી તો ઘટી જશે પણ લોકો કામ કરવા માટે ઈચ્છુક નહીં બને, એટલે એના કુદરતી દરમાં ઘટાડો નહીં થાય. હવે આવક કરના દરમાં વધારો એટલે કે ઇન્કમ ટેક્સ રેટ જે છે ઇન્ક્રીઝ થશે તો બેરોજગારી ઘટશે નહીં. અને ભૌગોલિક અગતિશીલતામાં વધારો જોઈએ તો કે જિયોગ્રાફિકલ ઇમોબિલિટી ઇન્ક્રીઝ એટલે કે ભૌગોલિક સ્થળો જે છે એને રોજગારી માટે બાધારૂપ બનશે, એ અગતિશીલ હશે, બરાબર, એટલે મૂવમેન્ટ નહીં કરી શકતા હોય ત્યારે પણ બેરોજગારી જે છે એ વધશે, ઘટશે નહીં. પણ જ્યારે આપણે ડી ઓપ્શનની વાત કરીએ કે બેરોજગારોને આપણે વધારે તાલીમ આપીએ તો એ વધારે કામ કરવા માટે પ્રેરાશે. અને કુદરતી દરની બેરોજગારી એટલે શું? તો એમાં જે છે નેચરલ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ, એમાં સ્ટ્રક્ચરલ અને ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટનો સમાવેશ થાય છે. સ્ટ્રક્ચરલ બેરોજગારી એટલે શું? કે કોઈ સ્ટ્રક્ચરમાં ચેન્જ આવ્યો અને એ બેકાર બની ગયા. અને ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ એટલે ઘર્ષણજન્ય બેરોજગારી. હવે બેરોજગારોને આપણે તાલીમ આપવા માંડીએ તો એ જે છે એ નવી ટેકનોલોજીને એ શીખી જાય છે અને એ બેરોજગારની જગ્યાએ રોજગારી પ્રાપ્ત કરી શકે છે અને વધારે કાર્યક્ષમતા સાથે કાર્ય કરી શકે છે. તો બેરોજગારીનો દર જે છે એનાથી ઘટી જાય છે, એટલે અહીં ડી ઓપ્શન સાચો જવાબ છે. ફુગાવા માટે માંગ પ્રેરિત પરિબળો કયા હોઈ શકે છે? તો એમાં વિકાસલક્ષી ખર્ચ, કૃષિ ઉત્પાદનમાં વધારો, સંતુલિત અંદાજપત્ર, ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો. હવે ફુગાવા માટે માંગ પ્રેરિત પરિબળો પૂછ્યું છે તો ઇન્ફ્લેશનમાં ડિમાન્ડ પુલ ફેક્ટર, તો એમાં જે છે એ વિકાસલક્ષી ખર્ચ સાચો જવાબ છે. કે વિકાસલક્ષી ખર્ચ આપણે કરીએ છીએ ત્યારે ફુગાવો જે છે એ વધી શકે છે. કૃષિ ઉત્પાદનમાં વધારો થાય ત્યારે તો સપ્લાય વધી જાય, બરાબર, સપ્લાય વધે ડિમાન્ડ કરતાં તો ફુગાવો નહીં થાય, બરાબર. અને સંતુલિત અંદાજપત્ર એટલે બેલેન્સ બજેટ હશે ત્યારે પણ ફુગાવો નહીં વધે, બરાબર, બધું સંતુલનમાં હશે. અને ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો થશે તો સપ્લાય વધશે અને સપ્લાય વધશે તો ફુગાવો થશે નહીં. ફુગાવો ક્યારે થાય છે? જ્યારે ડિમાન્ડ વધારે છે અને સપ્લાય ઓછી છે ત્યારે પ્રાઇસ વધશે એટલે ફુગાવો વધશે. પણ અહીં સપ્લાય વધારે છે બંનેમાં તો ફુગાવો થશે નહીં, એટલે વિકાસલક્ષી ખર્ચ જે છે એનાથી ફુગાવો થાય છે. વિકાસલક્ષી ખર્ચમાં અર્થતંત્રની કુલ માંગ શું હશે? C+I+G+X-M. તો હવે વિકાસલક્ષી ખર્ચ ગવર્મેન્ટ દ્વારા વધારવામાં આવે એટલે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર વધશે. આ છે એગ્રીગેટ ડિમાન્ડ છે. એગ્રીગેટ ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ C+I+G+X-M, બરાબર, એ કુલ માંગ છે. તો હવે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર વધશે એટલે કુલ સરકારી ખર્ચ વધશે. સરકાર ખર્ચ વધારશે એટલે લોકો પાસે રોજગારી આવશે ને લોકો પાસે રોજગારી આવશે એટલે એ વધુ વસ્તુની ડિમાન્ડ કરશે એટલે કુલ માંગ પણ વધશે. અને કુલ માંગ વધશે, ડિમાન્ડ વધશે સપ્લાય કરતાં એટલે પ્રાઇસ વધશે અને ફુગાવો જે છે એ વધશે. તો અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. જો વાસ્તવિક જીડીપી અને નાણાકીય જીડીપી સરખા હોય તો જીડીપી ડિફ્લેટર 0 બરાબર રહે, એકમ બરાબર રહે કે ડિફ્લેટર 1 કરતાં ઓછો રહે કે ઉપરમાંથી એક પણ વિધાન સાચું નથી. હવે જીડીપી ડિફ્લેટર એટલે શું? તો જીડીપી ડિફ્લેટર એટલે કે નોમિનલ જીડીપી અને રિયલ જીડીપીનો ગુણોત્તર છે એ, બરાબર. હવે આ નોમિનલ જીડીપી અને રિયલ જીડીપી એ બંને સરખા થઈ ગયા તો જીડીપી ડિફ્લેટર જે છે એ એક સમાન થઈ જશે, એટલે અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો AW ફિલિપ્સનો વેતન ફુગાવો બેકારી વચ્ચેનો વિનિમયનો આધાર શેના પર રહેલો છે? સ્થિર અપેક્ષાની પરિકલ્પના,
અનુકૂલશીલ અપેક્ષાની પરિકલ્પના, ઉત્પ્રેરક અપેક્ષાની પરિકલ્પના કે તર્કબદ્ધ વર્તનની પરિકલ્પના. તો એ જે છે એ સ્થિર પરિકલ્પના, સ્થિર અપેક્ષાની પરિકલ્પના પર આધારિત છે. A.W. ફિલિપ્સે જે વેતન ફુગાવો અને બેકારી વચ્ચેનો ટ્રેડ ઓફ આપેલો હતો ફિલિપ્સ કર્વમાં, એ સ્ટેટિક એક્સપેક્ટેશન ઉપર આધારિત હતો, એટલે કે સ્થિર અપેક્ષાની પરિકલ્પના પર આધારિત હતો. એટલે અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે નાણાભ્રમ શું દર્શાવે છે. આપણે હમણાં જ થોડાક ક્વેશ્ચન પહેલાં જોયું કે નાણાભ્રમની ગેરહાજરી એટલે શું અને નાણાભ્રમ એટલે શું. તો નાણાભ્રમ એટલે કે ખાલી આપણે નાણાં જે છે એ નોટો ઉપર જ ધ્યાન આપીએ છીએ કે આપણા પાસે 10 રૂપિયાની નોટ છે, 20 રૂપિયાની નોટ છે, 500ની નોટ છે, એવી રીતના આપણે નાણાંની નોટ ઉપર ધ્યાન આપીએ છીએ, જ્યારે એની ખરીદ શક્તિ એટલે કે એની રિયલ વેલ્યુ ઉપર ધ્યાન આપતા નથી. તો નાણાભ્રમ એને કહેવાય કે આપણે નોમિનલ વેલ્યુને ધ્યાન આપીએ છીએ અને રિયલ વેલ્યુને ધ્યાન આપતા નથી. નાણાકીય મૂલ્યો અને વાસ્તવિક મૂલ્યોને સરખા માને એને નાણાભ્રમ કહેવાય. એટલે આપણે નાણાં પ્રત્યે ભ્રમ છે. એટલે અહીં ડી ઓપ્શન સાચો જવાબ છે કે નોમિનલ વેલ્યુ અને રિયલ વેલ્યુ આપણે સેમ માનીએ તો એને નાણાંનો ભ્રમ કહેવાય. ડી ઓપ્શન સાચો જવાબ છે અહીં. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે સુપર ગુણકનો ઉલ્લેખ કરે છે ગુણક અને પ્રવેગકની ક્રિયા પ્રતિક્રિયા વપરાશમાં સીમાંત વૃત્તિના વલણના પારસ્પરિક અથવા તો મૂડી ઉત્પાદન ગુણોત્તર કે બજેટ ગુણક. તો સુપર મલ્ટીપ્લાયર એટલે કે સુપર ગુણક જે છે ગુણક અને પ્રવેગકની ક્રિયા પ્રતિક્રિયા છે. એટલે ઇન્ટરેક્શન ઓફ મલ્ટીપ્લાયર અને એક્સેલરેટર જે છે એ સુપર મલ્ટીપ્લાયર કહેવાય છે. આ હિક્સે આપેલું હતું, હિક્સ અને સેમ્યુલ્સને આપેલું હતું બિઝનેસ સાયકલ મોડલમાં. તો અહીં એ ઓપ્શન સાચો જવાબ છે કે સુપર મલ્ટીપ્લાયર આપણે કોને કહેશું, જેમાં ગુણક એટલે કે મલ્ટીપ્લાયર અને પ્રવેગક એટલે એક્સેલરેટર બંને જે છે એનું ઇન્ટરેક્શન હોય છે, ક્રિયા પ્રતિક્રિયા હોય છે. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે કેઇન્સનો તરલતા પસંદગીના વ્યાજના સિદ્ધાંતની કોણે ટીકા કરી હતી, હેન્સન, રોબર્ટસન કે નાઇટ કે ઉપરના બધા જ. તો આ બધા જ અર્થશાસ્ત્રીઓએ કેઇન્સની ટીકા કરેલી છે. એટલે અહીં ડી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે રાષ્ટ્રમાં જીવન ધોરણમાં સુધારો થયો એ ખાલી જગ્યામાં વધારા દ્વારા શ્રેષ્ઠ પ્રતિબિંબિત થાય છે. હવે આમાંથી શેના વધારા દ્વારા આપણે એમ સમજી શકીએ કે જીવન ધોરણમાં સુધારો થયો છે. તો સ્થિર કિંમતે કુલ રાષ્ટ્રીય આવક, ચાલુ કિંમતે કુલ રાષ્ટ્રીય આવક, સ્થિર કિંમતે માથાદીઠ આવક કે ચાલુ કિંમતે માથાદીઠ આવક. તો સ્થિર કિંમતે માથાદીઠ આવક એટલે પર કેપિટા ઇન્કમ જો વધશે એનો મતલબ કે આપણા જીવન ધોરણમાં સુધારો આવેલો છે. એટલે અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. સ્થિર કિંમતે એટલે કે વાસ્તવિક કિંમતે અને માથાદીઠ એટલે પ્રત્યેક વ્યક્તિની આવક, એટલે કુલ વસ્તીમાંથી કુલ વસ્તીને કુલ આવક સાથે ડિવાઈડ કરીને ટોટલ ઇન્કમને ટોટલ પોપ્યુલેશન સાથે ડિવાઈડ કરીને માથાદીઠ આવક જે છે એ મેળવવામાં આવે છે. આ બંને પરિબળોને ધ્યાનમાં લેતું હોવાથી તે સરેરાશ વ્યક્તિની ખરીદ શક્તિ અને જીવન ધોરણનું શ્રેષ્ઠ માપ છે. એટલે અહીં પર કેપિટા ઇન્કમ એટ કોન્સ્ટન્ટ પ્રાઇસ જે છે એ એનું શ્રેષ્ઠ પ્રતિબિંબ આપે છે. હવે પ્રશ્ન એમ થશે કે સ્થિર કિંમતે કુલ રાષ્ટ્રીય આવક કેમ નહીં. તો સ્થિર ભાવોએ જીએનપી આ ફુગાવા માટે ગોઠવાયેલ તો છે કે એક્ઝિસ્ટેડ તો છે, પરંતુ વસ્તી માટે નથી, એ ફુગાવા માટે એક્ઝિસ્ટેડ છે કુલ રાષ્ટ્રીય આવક. જો વસ્તી જે છે એ જીએનપી કરતાં વધારે ઝડપથી વધશે તો જીવન ધોરણ જે છે એ ઘટી પણ શકે છે. જીવન ધોરણમાં સુધારો એ માથાદીઠ આવક દ્વારા સારી રીતે જાણી શકાય છે. એટલે અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જે છે એમાં લિસ્ટ મેચ કરવાનું છે. તો રોજગારી અને ઉત્પાદન માત્ર શ્રમ અને બજારના પુરવઠા પર કામ કરતા પરિબળો દ્વારા નક્કી કરવામાં આવે છે. એ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એટલે કે ક્લાસિકલ ઇકોનોમિસ્ટે કહેલું છે. એ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એટલે ક્લાસિકલ ઇકોનોમિસ્ટે કહેલું છે. એટલે એમાં આવશે 2. પછી ક્લાસિકલ ટર્મ જે છે એટલે પ્રશિષ્ટ ટર્મ જે છે એ કોના દ્વારા આપવામાં આવેલી હતી, કાર્લ માર્ક્સ દ્વારા. તો સેકન્ડમાં આવશે ફર્સ્ટ. પછી ત્રીજું એમ છે કે ક્લાસિકલ પ્રોડક્શન ફંક્શન વોઝ યુઝ ટુ ડિરાઈવ
એગ્રીગેટ સપ્લાય ફંક્શન, એટલે કે પ્રશિષ્ટ ઉત્પાદન વિધેયનો ઉપયોગ એક કુલ પુરવઠા વિધેયને ચલાવવા માટે કરવામાં આવ્યો હતો. એ જે છે એ જે.એમ. કેન્સ દ્વારા કરવામાં આવેલો હતો. એટલે સીમાં આવશે થર્ડ. અને લિનિયર એગ્રીગેટ કન્ઝમ્પશન ફંક્શન વોઝ યુઝડ બાય, કેન્સે પોતાના કન્ઝમ્પશન ફંક્શન જે છે એ કેન્સનું રિયલ જે કન્ઝમ્પશન ફંક્શન જે છે એ આવી રીતના કોન્કેવ છે, અને જ્યારે કેન્શિયન આપેલું હતું એ લિનિયર કન્ઝમ્પશન ફંક્શન કેન્શિયન દ્વારા આપવામાં આવેલું હતું. કેન્સનું મૂળ કન્ઝમ્પશન ફંક્શન જે છે એ કોન્કેવ હતું. એટલે ડીમાં જે છે એ કેન્સવાદી અર્થશાસ્ત્ર એટલે કે 4 આવશે. તો 2, 1, 3, 4 એનો સાચો જવાબ છે. 2, 1, 3, 4 એટલે ડી ઓપ્શન સાચો જવાબ છે. તો આજ માટે આટલા જ ક્વેશ્ચન. આ તમને જીસેટની પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી કીપ લર્નિંગ, કીપ ગ્રોઈંગ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.